સો છાતીમાં થતી ગાંઠો 80% સાદી ગાંઠ હોય છે અને 20% કેન્સરની ગાંઠ હોય છે. તો દરેક ગાંઠ કેન્સરની હશે એવું જરૂરી નથી. અને કેન્સર આમ એવું કહેવાય કે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને થવાની શક્યતાઓ વધારે હોય છે. પણ જો કે અત્યારના ટાઈમમાં આપણે એવું જોવા જઈએ તો નાના બહેનોને બી આ તકલીફ થતી હોય છે. સો જ્યારે બી આપણને આવી ગાંઠ જેવું કંઈ બી લાગે ત્યારે એક ચેકઅપ ચોક્કસથી કરાવવું જોઈએ. મેમોગ્રાફી કરાવી લેવી. રાઈટ. મેમોગ્રાફી તો દરેક ઉંમરે મેમોગ્રાફી ના થાય, કારણ કે ઉંમર સાથે બ્રેસ્ટની જે બેઝિકલી ડેન્સિટી હોય છે એ ચેન્જ થતી હોય છે. સો મેમોગ્રાફી એટલી સેન્સિટિવ નથી. પણ 40 વર્ષની વયથી નીચે કોઈ બી હોય તો એ લોકો એક સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને 40 વર્ષથી ઉપરના જે બી હોય એના માટે મેમોગ્રાફી એક રાઈટ ઇન્વેસ્ટિગેશન છે. પણ ચેકઅપ બી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે દરેક પેશન્ટ્સને કહેતા હોય તમે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો. નાતા વખતે કે કોઈ બી વખતે તમને એવો કંઈ બી ચેન્જ નોટિસ થતો હોય તો તેને ડેફિનેટલી પકડવું જોઈએ. અને ક્યાં તો ગાયનેક ક્યાં તો બ્રેસ્ટ સર્જન જોડે તમારે ડેફિનેટલી એનું ચેકઅપ કરાવવું જોઈએ. ઓકે.